નિફ્ટી 25,800ના પુટમાં ગઈકાલનું આપણું પ્રેડિક્શન હતું કે ભાઈ જ્યાં સુધી આ પ્રીમિયમ 71ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. હવે મોર્નિંગમાં આ પ્રીમિયમ 71ને તોડે. ઘણા વિડીયોની અંદર મેં આ વસ્તુ સમજાવી છે કે જ્યાં સુધી આની નીચે છે ત્યાં સુધી પછી આપણે એના સામું જોવાનું નથી, પણ ફરી જો પાછું એ લેવલની ઉપર નીકળે તો આ પ્રીમિયમ કેવું થઈ જશે? પોઝિટિવ. અને અહીંયાથી 71થી આપણે એન્ટ્રી થઈ હોય, મતલબ કે આ એરિયામાંથી ક્યાંયથી અને 91ને બ્રેક કરી દઈને તો આપણો નેક્સ્ટ ટાર્ગેટ 140નો મેં ગઈકાલના વિડીયોની અંદર આપ્યો હતો. આપણે ધારી લઈએ કે અહીંયાથી એન્ટ્રી કરવા પહોંચ્યા નથી, પણ આ પુલબેક ઉપર અહીંયા સપોર્ટ લઈએ છે તો અહીંયા એન્ટ્રી બનતી હતી. રીઝન એ છે કે આપણું લેવલ પણ છે, લેવલની ઉપર સસ્ટેન પણ થાય છે અને ત્યાંથી આપણી પાસે 50 પોઈન્ટનો ટાર્ગેટ પણ છે. ધારો કે તમે અહીંયા નથી કરી શક્યા તો અહીંયા ફરીવાર એન્ટ્રી કરવા મળતી હતી. એટલે 2 વખત તમને મોકો મળ્યો છે. આમાંથી કેટલા મિત્રો એન્ટ્રી કરી શક્યા કોમેન્ટમાં જણાવજો.